એક ગ્રાહક બીજા ગ્રાહકને ખેંચીને લાવશે. ગ્રાહકની માઉથ પબ્લિસિટી જ તમારો ધંધો વધારશે. જો એક ગ્રાહક બહાર જઈને એટલું બોલશે ને કે મેં આ પ્રોડક્ટ લીધી હતી, કે હું આ જગ્યાએ ત્યાં વસ્તુ લાવ્યો હતો અને બેસ્ટ હતી, તો બીજો ગ્રાહક આંખો બંધ કરી દેશે. તમે માર્કેટમાં તમારું માર્કેટિંગ કરો છો, કોઈ પણ રીતે તમે ન્યૂઝપેપરમાં જાઓ છો, સોશિયલ મીડિયામાં જાઓ છો, એ તમે આપો છો, એનાથી ગ્રાહક નથી આવતો. એનાથી ગ્રાહક ખાલી જાણે છે કે તમે આવી પ્રોડક્ટ વેચો છો. પણ જ્યારે પ્રોડક્ટને ઓરિજિનલ વેચવાની છે તો એ છે ને તમારા રિવ્યૂ જોશે. એ રિવ્યૂ જોશે ને તો એમાં ગ્રાહકે જો સારો રિવ્યૂ આપ્યો છે ને, જેણે પ્રોડક્ટની યુઝ કરી છે, તો જ તમારી પ્રોડક્ટ સારી રીતે વેચાય. મારું નામ દિવ્યા છે. મને રજની 7 થી 8 વર્ષથી એલર્જી હતી. શીકું શરૂ થઈ જતી, નાકમાંથી પાણી પડતું. જીતુભાઈના કહેવાથી મેં આ પ્રોડક્ટ લીધી મહિના પહેલા, તો મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે. હાલો. હા બોલો. એ કેમ છો? બસ મજામાં હો. તો ભલે. અને મેં ફોન એટલા માટે કર્યો છે, મેં કીધું તમને ઓલું કેમ છે, જે એલર્જીનું હતું એનું ઓલું રેસ્પિરેટરી કેર તમે લેવાનું ચાલુ કર્યું, હા તો હા, એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે? એનું રિઝલ્ટ તો બહુ જોરદાર છે. હા, મેં હા. 3 બોટલ લીધી. મને 2 વર્ષથી એલર્જી હતી, બહુ ચીકુ આવતી હતી, માથું દુખતું હતું, હા. અને 2 વર્ષથી મને બહુ એલર્જી હતી, ને 3 બોટલ મેં પીધી અત્યારે. હા. મને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. 80% રાહત થઈ ગઈ છે. फ्रेंड्स, ये मेरे फादर इन लॉ है और मैं आपको बताना चाहता हूँ कि कोविड के बाद इनको फाइब्रोसिस का सीवियर प्रॉब्लम हो गया था और कफिन भी काफी ज्यादा हो गई थी. लेकिन थैंक्स टू मोदी केयर, समीर जी, जिन्होंने हमें शिफ्ट लाइफ का रेस्पिरेटरी केयर का प्रोडक्ट हमें दिया, और जब से ये प्रोडक्ट लॉन्च हुआ है तब से मैंने इनको ये रेकमेंड किया, तो इन्होंने 1 महीने तक ये प्रोडक्ट यूज की, और सुबह को 10 ml और शाम को 10 ml. जब से उन्होंने ये प्रोडक्ट यूज कर ली है, तो उन्होंने उनकी जो प्रॉब्लम थी, जो फेफड़े डैमेज हो गए थे, वो काफी हद तक बेहतर भी हो गए, और उसको कफिंग का जो इश्यू था वो काफी हद तक सॉल्व भी हो गए.